નમસ્કાર મિત્રો, વાત કરીએ ચંદ્ર પર ભારત દક્ષિણ ધ્રુવની ગાથા. ભારત ચંદ્ર પર પહોંચ્યું. ભારતનો ઉપગ્રહ ચંદ્ર પર ઉતર્યો, પણ ક્યાં? દક્ષિણ ધ્રુવ પર, જે આજ સુધી ઘણા દેશો નથી કરી શક્યા. તે ભારતે પ્રથમ પ્રયત્ન કર્યું. ભારતનો ઉપગ્રહ દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું. એને આપણે સમજીએ તો ભારતનો દક્ષિણ ધ્રુવ પર ચંદ્ર પરનો જે ઉતરાણ થયું એ શા માટે આટલો મુશ્કેલ હતો અને મહત્ત્વપૂર્ણ પણ હતો. મુશ્કેલ તો હતો જ. કેમ? તો પહેલું કારણ છે અંધકારમય ક્ષેત્ર. આ પ્રદેશના મોટાભાગના વિસ્તારો અબજો વર્ષોથી કાયમી છાયામાં છે, એટલે કે સૂર્યના કિરણો ત્યાં પહોંચી શક્યા નથી. જ્યાં સૂર્યપ્રકાશ ક્યારેય નથી પહોંચતો, એટલે કે અંધકારમાં જ રહે છે. અત્યંત ઠંડી, જ્યાં મિત્રો સૂર્યનો પ્રકાશ ના પહોંચી શકતો હોય ત્યાં તાપમાન કેટલું હશે? -230°C, 230°-, એટલે આપણી કલ્પના શક્તિની પણ બહાર કહી શકાય. ત્યાં સુધી જઈ શકે છે, જે સાધનો અને મશીનરી માટે પણ ઘાતક છે. એટલે કે ત્યાં ઉપગ્રહ ઉતારવો આપણી મશીનરી માટે પણ ઘાતક છે. બીજું કે અજાણ્યો ભૂપ્રદેશ, ઊંડા ખાડાઓ અને ખરબચડી સપાટીને કારણે અહીં સુરક્ષિત લેન્ડિંગ કરવું અત્યંત પડકારજનક છે. આજ સુધી કોઈ પણ દેશે અહીં સફળ સોફ્ટ લેન્ડિંગ કર્યું ન હતું. વૈજ્ઞાનિક ખજાનાની શોધ, પાણી, ઉર્જા અને નવા રહસ્યો. શા માટે ભારત દેશે આટલા રૂપિયાનો ખર્ચો કરીને, આટલો સખત પરિશ્રમ કરીને ભારત ત્યાં પહોંચ્યું, અને દુનિયાના ઘણા દેશો શા માટે ત્યાં પહોંચવાનો પ્રયત્ન કરે છે? એનું સૌથી પ્રબળ કારણ છે તો નંબર 1, પાણીનો બરફ. તો મિત્રો, શું છે પાણીનો બરફ? તો સૌથી મોટું કારણ જો ચંદ્ર પર પહોંચવાનું હોય તો વૈજ્ઞાનિકો અને ઘણા મોટા રાષ્ટ્રો, ઘણા વૈજ્ઞાનિકો, એમનું અનુમાન છે કે આવનારા સમયમાં પૃથ્વી ઉપર ખનિજ તત્વ ખૂટી જશે, જેના કારણે પેટ્રોલિયમ પેદાશો નહીં રહે, પરિવહન અટકી જાય, પેટ્રોલ, ડીઝલ વગેરે જરૂરી આપણને ખનિજો નહીં મળે. એવા સંજોગોમાં, અને બીજો સંજોગો કે પૃથ્વી પર જો વસ્તી એટલી વધી જાય કે પૃથ્વી પર રહેવાની જગ્યા પણ ના રહે, તો એવા સંજોગોમાં મનુષ્ય માટે બીજું ઘર સાબિત થઈ શકે છે ચંદ્ર. કેમ ચંદ્ર જ? તો એનું કારણ છે કે ચંદ્ર એ પૃથ્વીનો ઉપગ્રહ છે. એટલે સૌથી પહેલી વાત તો ચંદ્ર એ પૃથ્વીની સૌથી નજીક છે. બીજી વસ્તુ, બીજા જે અન્ય ગ્રહો છે કે મંગળ કે કોઈ પણ અન્ય ગ્રહો, તો એના કરતાં ચંદ્ર વધુ નજીક છે. બીજી વસ્તુ કે પૃથ્વીનો ઉપગ્રહ હોવાને કારણે એ પૃથ્વીમાંથી જ છૂટો પડ્યો છે. ભૂતકાળમાં કોઈ ઘટનાઓને લઈને પૃથ્વીમાંથી જ છૂટો પડીને ચંદ્ર બન્યો હોય, તો જે ઉપગ્રહ હોય એ સમાન પ્રકારના તત્વોમાંથી જ ઉત્પન્ન થયો હોય. એટલે જેટલા પૃથ્વી પર જે તત્વો છે, જે પ્રકારના ખનિજો કે ખડકો કે જે પ્રકારની એલિમેન્ટમાંથી પૃથ્વીનું સર્જન થયું, એ જ એલિમેન્ટમાંથી ચંદ્રનું સર્જન થયું હોઈ શકે. એવા સંજોગોમાં ચંદ્રના પેટાળમાં પણ ખનિજો મળી શકે. તો જો પૃથ્વી પરના ખનિજો ખતમ થઈ જાય તો આ ખનિજો કામ લાગી શકે. બીજું કે એ પ્રકારની જમીન હોવાના કારણે ત્યાં રહેવાની પણ સંભાવના મનુષ્ય માટે ઊભી થઈ શકે ભવિષ્યમાં. તો એના માટે ત્યાં ખનિજો શોધવા અથવા ત્યાં રહેવાની સંભાવનાઓ ઊભી કરવા માટે, કે ત્યાં જો ખનિજો મળે તો એનું ખોદકામ કરીને લાવીને રિફાઇન કરીને પૃથ્વી પર લાવવા હોય, આ બધા માટે જરૂર પડે ત્યાં એક મશીનરીઝ ગોઠવવી, ત્યાં એક કોલોની ઊભી કરવી, ત્યાં એવી સિસ્ટમ ઊભી કરવી કે લોકો ત્યાં રહીને કામ કરી શકે, ત્યાંથી ખનિજ લાવી શકાય. અને એ બધા માટે સૌથી અગત્યની 2 વસ્તુ છે કે જો ત્યાં માનવ માટે રહેવા લાયક પરિસ્થિતિ ઊભી કરવી હોય તો 2 વસ્તુ. કઈ 2 વસ્તુ? પાણી અને ઓક્સિજન. આ 2ની સંપૂર્ણ જરૂર પડે. હવે મિત્રો, પાણી અને ઓક્સિજન ત્યાં નથી, તો ત્યાં જો ઓક્સિજન ઉત્પન્ન કરવો હોય, યા તો અહીંયાથી ઓક્સિજન લઈ જવો પડશે, યા ત્યાં ઉત્પન્ન કરવો પડે. અને ત્યાં ઓક્સિજન ઉત્પન્ન કરવા માટે શું જોઈશે? પાણી. કારણ કે પાણીની અંદર ઓક્સિજન અને હાઇડ્રોજન હોય, તો પાણીની જરૂર પડશે. અને ત્યાં પાણી જોવા મળ્યું નથી, તો અહીંયાથી પૃથ્વી પરથી તો પાણી ભરીને ત્યાં લઈ નહીં જઈ શકાય ઓક્સિજન ઉત્પન્ન કરવા માટે કે પીવા માટે. ત્યાં લોકો જો વસે તો સૌ પ્રથમ ચંદ્ર પર શોધવું પડે પાણી. હવે બીજું વૈજ્ઞાનિકોનું અનુમાન કે જો પૃથ્વી ઉપર 3 ભાગમાં પાણીને 1 જ ભાગમાં જમીન છે, તો ચંદ્ર જે પૃથ્વીનો જ ઉપખંડ છે, ઉપગ્રહ છે, તો તેના પર પણ પાણી તો હોવું જ જોઈએ. તો પાણી નથી. તો કેમ પાણી નથી? તો એનું કારણ કે ચંદ્રનો એક ભાગ એવો છે કે જ્યાં તદ્દન અંધારીઓ, સૂર્યના કિરણો પહોંચ્યા જ નથી વર્ષો સુધી. તો પછી બીજો ભાગ જ્યાં સૂર્યકિરણો પહોંચે છે, એમાં વધારે પ્રમાણમાં કાયમી માટે પહોંચતા હોય, તો ત્યાં વધારે પ્રમાણમાં તાપમાન હોય.
એક બાજુ માઇનસ તાપમાન છે. તો પાણી નથી તો પાણી ગયું ક્યાં? તો મિત્રો પાણીના 3 પ્રકાર છે. પાણી જે છે 3 સ્વરૂપે તમને જોવા મળે: ઘન, પ્રવાહી અને વાયુ. તો જ્યાં ગરમી સખત છે ત્યાં પાણી જે છે એ બાષ્પ સ્વરૂપે એનું બાષ્પીભવન થઈને વાયુ સ્વરૂપે ઉપર ઉઠી જાય અને વાયુ સ્વરૂપે ઉડી જાય, તો પાણી નાશ થઈ જાય. અને જ્યાં -°C તાપમાન થતું હોય તો ત્યાં એ પાણી ઘન સ્વરૂપે એટલે બરફ સ્વરૂપે સ્થિર થઈ જાય. તો સંભાવનાઓ હવે શું છે કે જ્યાં -230°C તાપમાન રહેતું હોય તો ત્યાં સંભાવના છે કે ત્યાં પાણીના બરફ સ્વરૂપે પાણી જોવા મળે. અને જો ત્યાં બરફ સ્વરૂપે પાણી મળે છે તો એ પાણીનો ઉપયોગ એ પાણીને ફરી પ્રવાહીમાં પરિવર્તન કરીને એમાંથી ઓક્સિજન પણ બનાવી શકાય ને પીવા માટે ઉપયોગમાં લઈ શકાય એવી સંભાવનાઓ. એટલે ચંદ્ર પર વસવાટ કરવો કે ચંદ્ર પર યંત્રો લઈ જવા કે ચંદ્ર પર લેબ ઊભી કરવી કે ચંદ્ર પરથી ખનિજ શોધીને લાવવું, એ માટે સૌથી અગત્યનું તત્વ અત્યારે મનુષ્ય માટે છે પાણી. અને એ પાણીની શોધ જો પાણી બરફ સ્વરૂપે હોય તો એને શોધવા માટે આપણો ઉપગ્રહ દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કર્યું. બીજું છે સૌર ઉર્જા. તો કેટલાક ખાડાઓની ધાર પર લગભગ સતત સૂર્યપ્રકાશ મળે છે, જે ભવિષ્યના ચંદ્ર બેઝ માટે સૌર ઉર્જાનો અકૂટ સ્ત્રોત બની શકે. કે અંધારિયો ગ્રહ છે પણ જે દક્ષિણ ધ્રુવ અંધારિયો છે પણ ઉત્તર ધ્રુવ એવો ભાગ પણ છે કે સતત સૂર્યકિરણો પડતા રહે છે. તો એ જગ્યા ઉપર વધુમાં વધુ સોલાર ઉર્જા ઉત્પન્ન કરી શકાય ને ભવિષ્યનો ત્યાં જો બેઝ બનાવવામાં આવે તો એ ઉર્જા પ્રાપ્ત ત્યાંથી કરી શકશે. અને ત્રીજું છે વૈજ્ઞાનિક સંશોધનો. તો આ પ્રદેશ સૌરમંડળના પ્રારંભિક ઇતિહાસના રહસ્યો સાચવીને બેઠો છે, જેનો અભ્યાસ પૃથ્વી અને ચંદ્રની ઉત્પત્તિ વિશે અમૂલ્ય માહિતી આપી શકે છે. એટલે કે એના ખડકો, એનો વિસ્તાર, એની અભ્યાસ કરીને કઈ રીતે પૃથ્વી કે કઈ રીતે ચંદ્ર અસ્તિત્વમાં આવ્યા એની માહિતી પણ મેળવી શકાય છે. ત્યારબાદ ચંદ્રયાન-3 જે ભારતની અતૂટ સંકલ્પ શક્તિનું પ્રતીક છે, જે સફળ થયું એની આપણે માહિતી મેળવીએ. તો એનો ઉદ્દેશ્ય શું હતો? તો ચંદ્રની સપાટી પર સુરક્ષિત અને સોફ્ટ લેન્ડિંગની ક્ષમતાનું પ્રદર્શન કરવું અને ચંદ્ર પર રોવરને સફળતાપૂર્વક ફેરવીને વૈજ્ઞાનિક પ્રયોગો કરવા. તો રોવર શું કહેવાય? તો મિત્રો જે ઉપગ્રહ હોય છે તેની અંદર 2 ભાગ મૂકવામાં આવે છે, લેન્ડર અને રોવર. આપણે બાજુમાં ફોટોમાં તમે જોઈ શકશો, વિક્રમ નામનું લેન્ડર હતું અને પ્રજ્ઞાન નામનો રોવર. શું છે આ લેન્ડર? મતલબમાં એ ઉપગ્રહમાંથી છૂટું પડીને ચંદ્રની સપાટી પર લેન્ડ કરે છે, લેન્ડર કહેવાય છે. અને બીજું છે રોવર, એટલે એ લેન્ડરમાંથી છૂટું પડી અને ચંદ્રની સપાટી ઉપર ત્યાં આમ તેમ વાહનની માફક, જેમ આપણે ગાડી ચલાવીએ એમ ગાડીની માફક બધે ફરે છે, એટલે એને રોવર કહેવાય છે. આ મશીનમાં મુખ્ય 3 ભાગ હતા. એક તો પ્રોપલ્શન મોડ્યુલર, એટલે કે જે લેન્ડર અને રોવરને ચંદ્રની કક્ષા સુધી લઈ ગયું, જે એની ચંદ્રના પરિભ્રમણ કક્ષા સુધી પહોંચાડવાનું કામ કર્યું. બીજું છે વિક્રમ લેન્ડર, જેણે સોફ્ટ લેન્ડિંગ કર્યું, શાંતિથી જમીન પર ત્યાં ઉતર્યું. અને ત્રીજું છે પ્રજ્ઞાન રોવર, જે લેન્ડરમાંથી બહાર નીકળીને ચંદ્રની સપાટી પર ફરે છે. પ્રવાસનો માર્ગ કેવો હતો? તો આપણે જોઈ શકીએ કે ચંદ્રયાન-3 એ સીધા માર્ગને બદલે લંબગોળ ભ્રમણ કક્ષાનો ઉપયોગ કર્યો. આપણે આખી આકૃતિમાં તમે જોઈ શકશો કે શું કર્યું છે. તો તમે જોશો કે પૃથ્વીની સપાટીની પૃથ્વીની ચારે તરફ પરિભ્રમણ કરતાં એની પોતાની ભ્રમણ કક્ષાને વધારે મોટી કરી અને પછી દૂર ફંગોરાઈને ચંદ્રની ભ્રમણ કક્ષામાં ગયો છે. જેમ આપણે ખેતરમાં પેલું ગોફણનો ઉપયોગ કરીએ એ રીતે ગોળની ફરતી ગઈ. તમે જો કોઈક લાકડીમાં, સ્ટીકમાં કે તમારી પેનની અંદર કોઈ ગોળ રિંગ પ્રકારની વસ્તુને ભરાવીને ગોળ તાકાતથી ફેરવશો તો પહેલાં રિંગ ફરશે ને પછી એકદમ એ રિંગ કરી છૂટી પડીને દૂર જઈને ફેંકાશે. એ રીતે પૃથ્વીની આસપાસ ભ્રમણ કક્ષાને વારંવાર વધારીને, યાની પૃથ્વીના ગુરુત્વાકર્ષણનો ઉપયોગ કરીને ચંદ્ર તરફની ગતિ મેળવી. આ પદ્ધતિ ઈંધણનો બચાવ કરે છે, જે મિશનને અત્યંત ખર્ચ અસરકારક બનાવે છે. આ પ્રવાસમાં લગભગ 40 દિવસનો સમય લાગ્યો, જેણે ચોકસાઈપૂર્વકના આયોજન અને અમલીકરણનું પ્રદર્શન કર્યું કે 40 દિવસે પૃથ્વી ઉપરથી આપણો જે ઉપગ્રહ છે એ ચંદ્ર પર પહોંચી શક્યો. આ અંતિમ 15-17 મિનિટ સંપૂર્ણપણે સ્વાયત્ત હતી, જેમાં પૃથ્વી પરની કોઈ સીધું નિયંત્રણ શક્ય નહોતું. છેલ્લી જે 15-17 મિનિટ, જ્યાં ચંદ્રની બિલકુલ ભ્રમણ કક્ષામાં ચંદ્રની સપાટીની બિલકુલ નજીક જ્યારે પહોંચી જાય છે, તે સમયનો જે સમય હતો એ સમય બિલકુલ ક્રિટિકલ. એ આખા મિશનની સફળતાનો મોટામાં મોટો જો કોઈ આધાર હોય તો આ છેલ્લી 15 થી 17 મિનિટ હતી મિત્રો. સોફ્ટ લેન્ડિંગના તબક્કા.
તો પેલું છે રફ બ્રેકિંગ, એટલે કે લેન્ડરના એન્જિનોએ તેની ગતિને નાટકીય રીતે ઘટાડી. એટલે એન્જિનો બિલકુલ બંધ થઈ જાય, ધીમા થઈ જાય અને એની ગતિને એકદમ ઘટાડી, કે જેટલું ઝડપથી એ પહેલાં ભ્રમણ કક્ષામાંથી એની સપાટી તરફ જ્યારે જતો હોય છે રોકેટની ગતિએ, ત્યારે એને ગતિ ઘટાડવામાં આવે કે એ જ ગતિએ જો ચંદ્રની સપાટી સાથે અથડાય તો એ આખું જે મશીનરીઝ છે, આખો ઉપગ્રહ આપણો ખતમ થઈ જાય. તો એને ગતિને ઘટાડી દેવી પડે. એલ્ટિટ્યૂડ હોલ્ડ, એટલે કે લેન્ડરે પોતાની ઊંચાઈ અને સ્થિતિને સ્થિર કરી સેન્સર્સ દ્વારા લેન્ડિંગ સાઇટનું વિશ્લેષણ કર્યું. એટલે એક અમુક ચોક્કસ અંતરે, અમુક ચોક્કસ ઊંચાઈ ઉપર એ ઉપગ્રહ અટકી જાય છે, સ્થિર થઈ જાય છે, અને જ્યાં એને ઉતરવાનું છે એ જગ્યાનું સેન્સરની મદદથી વિશ્લેષણ કરે છે. ત્યારબાદ ફાઇન બ્રેકિંગ, એટલે કે લેન્ડિંગ સાઇટની બરાબર ઉપર લેન્ડર હવામાં સ્થિર થયું અને ઉતરવા માટેની એને અંતિમ તૈયારી શરૂ કરી. અને ટર્મિનલ ડિસેન્ટ, એટલે કે સુરક્ષિત અને નરમ ઉતરાણ માટે ધીમે ધીમે સપાટી તરફ આગળ વધ્યું. અને એનું ઐતિહાસિક સોફ્ટ લેન્ડિંગ થયું. મિત્રો, તમે ખુશી જોઈ શકો છો બાજુમાં, કે 23 ઓગસ્ટ 2023ના રોજ ભારતીય સમય અનુસાર સાંજે 6:04 ચંદ્રયાન 3ના વિક્રમ લેન્ડરે ચંદ્રના દક્ષિણ ધ્રુવો પર સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડિંગ કર્યું. આ સિદ્ધિ સાથે ભારત ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરનાર વિશ્વનો ચોથો દેશ બન્યો છે. સૌથી મહત્ત્વનું, ભારતના ચંદ્રના દક્ષિણ ધ્રુવીય ક્ષેત્ર પર ઉતરનાર વિશ્વનો પ્રથમ અને એકમાત્ર દેશ બન્યો. કે ચંદ્ર પર જનાર ભલે ચોથો છે મિત્રો, પણ દક્ષિણ ધ્રુવો પર જનાર ભારત વિશ્વનો પહેલો અને એકમાત્ર દેશ છે. અમેરિકા કે રશિયા કે બ્રિટન કે જાપાન કે ઓસ્ટ્રેલિયા કે ચીન કોઈ પણ આજ સુધી પ્રયત્નો કર્યા છે, નાસાએ પ્રયત્ન કર્યા છે ચીને, પણ દક્ષિણ ધ્રુવો પર સફળ ઉતરાણ કરી શક્યા નથી, જે ભારતે કરીને એક વિશ્વ વિક્રમ સર્જ્યો છે. ત્યારબાદ આપણે જોઈએ કે પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર જ્યારે લેન્ડર ઉતર્યું ત્યારબાદ એમાંથી રોવર છૂટું પડ્યું. એની કામગીરી શું છે? તો વિક્રમ લેન્ડરના સફળ ઉતરાણના થોડા કલાકો પછી 6 પૈડાવાળું પ્રજ્ઞાન રોવર રેમ્પ પરથી નીચે ઉતરીને ચંદ્રની સપાટી પર આવ્યું. રોવરનું મુખ્ય કાર્ય લેન્ડરની આસપાસના વિસ્તારમાં ફરીને ચંદ્રની સપાટીનું રાસાયણિક અને ખનિજ વિશ્લેષણ કરવાનું છે. એની જમીનનું રાસાયણિક વિશ્લેષણ તો કરશે જ, સાથે સાથે ખનિજનું પણ વિશ્લેષણ કરશે. રોવરના પૈડા પર ઈસરો અને ભારતના રાષ્ટ્રીય પ્રતીકની છાપ હતી, જેણે ચંદ્રની માટી પર ભારતની અવિસ્મરણીય નિશાની છોડી. તમે બાજુમાં જોઈ શકો છો તેમ, જે રોવરના જે પૈડા છે એની નીચે ઈસરોનું જે સિમ્બોલ છે તે આપ્યું છે, અને ભારતનું આપણું જે રાષ્ટ્રીય પ્રતીક જે છે અશોક સ્તંભનું ચક્ર, એને અંકિત કરવામાં આવ્યું, કે જેમ 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 રોવર ત્યાં ફરે છે તેમ તેની માટી ઉપર એના ચિહ્નો અંકિત થતા જાય છે. ચંદ્રની માટી અને વાતાવરણના રહસ્યો જોઈએ તો વિક્રમ લેન્ડર પરના સાધનો કયા કયા છે એ આપણે જોઈશું. ચેસ્ટ, એટલે કે ચંદ્રની સપાટીના તાપમાન અને તેની ઉષ્ણતાના ગુણધર્મોની અભ્યાસ કરવા માટે, કે ત્યાં સપાટી પર તાપમાન કેટલું છે, ઉષ્ણતામાન કેટલું છે, આ બધાનો અભ્યાસ કરશે ચેસ્ટ. ત્યારબાદ છે ઇલ્સા, લેન્ડિંગ સાઇટની આસપાસની ભૂકંપીય પ્રવૃત્તિઓ માપવા માટે. ILSA શું કરશે? તો જ્યાં લેન્ડ કર્યું છે લેન્ડર, ત્યાંની આજુબાજુમાં ભૂકંપની પ્રવૃત્તિઓ કેવી છે, ભૂકંપીય પ્રવૃત્તિઓ કેવી છે, ભૂકંપની સંભાવનાઓ કેવી છે, કેટલા રિક્ટર સ્કેલમાં ભૂકંપ આવે છે ત્યાં, આ બધો અભ્યાસ કરશે. ત્યારબાદ છે રંભા, RAMBHA રંભા, જે ચંદ્રની સપાટી નજીક પ્લાઝ્મા આયનો અને ઇલેક્ટ્રોનની ઘનતાનો અભ્યાસ કરશે, કે તે આયન અને ઇલેક્ટ્રોન ત્યાંની જમીનમાં કેટલા છે એનો અભ્યાસ કરશે. APXS, એટલે કે ચંદ્રની સપાટી પરના ખનિજો અને રાસાયણિક તત્વો જેમ કે મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોનની ઓળખ કરવા માટે એનો ઉપયોગ થશે, રોવરની અંદર લગાવેલું છે. અને લિમ્સ, એટલે કે એને હાથ જેવું એક સાધન આગળ, એટલે કે અવયવ લિમ્સ, એટલે કે આગળ લગાવ્યું છે, જે ચંદ્રની માટીમાં રહેલા તત્વોનું વિશ્લેષણ કરવા માટે છે. આમ રોવર અને લેન્ડર ત્યાં રહીને મિત્રો અભ્યાસ કરશે ચંદ્રનો. તો પરિણામો એના કેવા આવ્યા, આગળ કઈ રીતે કયા કયા વસ્તુઓ ચંદ્રએ આપણને માહિતી મોકલી છે, અને આગળ એની શક્યતાઓ ભવિષ્યમાં કઈ કઈ છે. તો જેસ્ટ પેલોડે સપાટી અને માત્ર 10 સેન્ટીમીટર નીચેના તાપમાનમાં લગભગ 60 સેલ્સિયસનો મોટો તફાવત નોંધ્યો, જે અપેક્ષા કરતાં ઘણો વધારે હતો. કે જે સપાટીથી અને 10 સેન્ટીમીટર સુધીની અંદર જ એનું જે તાપમાન છે એ લગભગ 60 સેલ્સિયસ જેટલું તફાવત થાય છે, વધઘટ થાય છે. એ કોઈએ વિચાર્યું નહોતું, કે અપેક્ષા નથી કરી, એટલું છે. ત્યારબાદ લિમ્સ જે છે, જે આગળ રોવરની આગળ મિત્રો હાથ જેવું જે સાધન છે, એણે દક્ષિણ ધ્રુવો પર સલ્ફર, એટલે કે ગંધકની હાજરીની સ્પષ્ટપણે પુષ્ટિ કરી. આ ઉપરાંત એલ્યુમિનિયમ, કેલ્શિયમ, આયન અને અન્ય તત્વો પણ મળી આવ્યા છે, ત્યાં મળ્યા છે, એને રોવર દ્વારા શોધવામાં આવ્યા છે. ભૂકંપીય ગતિવિધિઓની વાત કરીએ તો ILSAએ ચંદ્ર પર કુદરતી ભૂકંપ જેવી ગતિવિધિ રેકોર્ડ કરી છે.
જે ચંદ્રના આંતરિક ભાગ વિશે નવી માહિતી પૂરી પાડે છે કે ચંદ્ર પર પણ પૃથ્વીની જેમ ભૂકંપ થાય છે એવી પુષ્ટિ કરી છે, ગતિવિધિને રેકોર્ડ કરી છે. આ તમામ ડેટા પાણીની શોધ અને ભવિષ્યના સંશોધન માટે મજબૂત આધાર પુરાવા પૂરા પાડે છે. અને એની સાથે જ આપણો એક નવો અંતરિક્ષનો યુગ નક્કી કરે છે, એક નવો યુગની શરૂઆત કરે છે. આ સફળતાએ ભારતને અમેરિકા, રશિયા અને ચીન જેવા દેશોની હરોળમાં એક મુખ્ય અંતરિક્ષ શક્તિ તરીકે સ્થાપિત કર્યું છે. મિત્રો, આપણું જે ઈસરો છે એના લગભગ મોટાભાગના મિશનો સક્સેસફુલ જાય છે, જેનું આ પરિણામ છે. ભરોસાપાત્ર ભાગીદાર તરીકે ઈસરોની ઓછા ખર્ચે ઉચ્ચ ટેકનોલોજી મિશન પાર પાડવાની ક્ષમતાને ભારતના ભવિષ્યના આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સહયોગ માટે એક આકર્ષક ભાગીદાર બનાવ્યું છે. દુનિયાના ઘણા દેશો એવા છે મિત્રો કે જે ઈસરો પાસે પોતાના ઉપગ્રહો લોન્ચ કરાવે છે. જેમ આપણે ભારે વાહન કરીને, ટેક્સી કરીને કે રિક્ષા કરીને એક સાઈડથી બીજા સાઈડ જતા હોય ભાડું ખર્ચીને, એમ ઘણા દેશો પોતે બનાવેલા ઉપગ્રહોને ઈસરો પાસે લોન્ચ કરાવીને અંતરિક્ષમાં છોડાવે છે. અને એ રાષ્ટ્રીય ગૌરવની બાબત છે કે ચંદ્રયાન-3ની સફળતા એ 140 કરોડ ભારતીયોમાં ગૌરવ અને આત્મવિશ્વાસની અભૂતપૂર્વ ભાવના જગાડી છે અને યુવાનોને વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે પ્રેરણા આપી છે. અને આ સાથે સાથે આવનારી પેઢી માટે પણ પ્રેરણાનો માર્ગ છે. ચંદ્રયાન-3 એ માત્ર એક મિશન નથી, પરંતુ ભવિષ્ય માટેના દ્વાર ખોલ્યા છે. અહીંથી મળેલા ડેટા, અનુભવ ભારતના આગામી મિશન્સ જેવા કે ગગનયાન અને ચંદ્ર પર લાંબા ગાળાના સંશોધન માટે પાયાનો પથ્થર બનશે. આ સફળતાએ સાબિત કર્યું છે કે મજબૂત ઈચ્છાશક્તિ અને અતૂટ પ્રયાસોથી કોઈ પણ લક્ષ્યને અશક્ય નથી. ચંદ્ર હવે દૂર નથી અને ભવિષ્યમાં મનુષ્ય સાથે પણ ચંદ્ર ઉપર પહોંચશે. ગગનયાન જે માનવ સાથેનું અંતરિક્ષ ઉડાન હશે આપણું, આવા ઘણા મિશનો માટે ઈસરોને પણ નવી પ્રેરણા અને આત્મવિશ્વાસ પૂરો પાડ્યો છે. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય, માહિતી સારી મળી હોય તો લાઈક કરજો અને શેર કરજો અન્યને. સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. ધન્યવાદ.